રાજકોટમાં મેયરના સરકારી કારના ઉપયોગ મામલે હવે રાજકારણ ગરમાયું છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ઘટનાને લઈને પોસ્ટ કરી। મેયર પાટીદાર દીકરી હોવાથી ટાર્ગેટ કરાઈ હોવાનો બાંભણિયાનો દાવો। ટ્રાવેલિંગના નામે વધુ એક પાટીદાર નેતાને વિખવાદમાં લવાયા। પાટીદાર નેતાને વિખવાદમાં લાવીને ખતમ કરવાનું કાવતરું હોવાના આક્ષેપ કર્યા છે। દંડના નામે અને ટ્રાવેલિંગના નામે જે ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદર વિખવાદમાં એક પાટીદાર સમાજની દીકરી આજે મેયર પદ ઉપર પોતાનું સ્થાન ધરાવી રહી છે, એને બદનામ કરવાનું અને ખતમ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે। હજારો પ્રકારના કૌભાંડો થતા હોય છે, એમાં દરેક જગ્યાએ આવા નવા વિખવાદો કરીને મેયરશ્રીને ઉતારવા પાડવાનું એક કાવતરું હોય એવું મેયરશ્રી પોતે કહી રહ્યા છે। અને ખાસ કરીને પાટીદાર સમાજની દીકરી છે એટલે મેં આજથી અઠવાડિયા પહેલા કીધું હતું કે પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓને ટાર્ગેટ કરીને કોઈ આવું કામ કરી રહ્યું છે ને એ બાબતમાં આ સિલસિલો યથાવત હોય આજે એક ફરીથી નવીથી આ એક નામ જોડાયું છે। બાંભણિયાના પાટીદાર દીકરીના નિવેદન પર મેયરે પણ સ્પષ્ટતા કરી, આ કોઈ સમાજની વાત નથી। વ્યક્તિગત મુદ્દાને સમાજ સાથે ન જોડો। સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે। હું વર્ષોથી જાહેર જીવન સાથે જોડાયેલી છું। દરેક સમાજને સાથે રાખીને અમે ચાલીએ છીએ। આજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે। મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું તો પહેલેથી હું પાટીદાર છું, પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે। સમાચાર રાજકોટમાં